પણ જ્યાં જ્યાં મુશ્કેલી પડી ત્યાં કાનુડો આવીને ઉભો રહ્યો તો ઈ કાનુડો જતો રહ્યો છે ઈ સાંભળ્યું અને પાંડવોએ નક્કી કરી નાખ્યું કે હવે આ રાજપાટ આપણે કાંઈ ન દે, આ દેહને ગાળવા માટે હાલો આપણે હવે હિમાલય વયા જાય. પાંડવોએ નક્કી કર્યું. માં કુંતી તો ગયા, દ્રૌપદીને સાથે લીધા. જાતા જાતા જે રાજ હતું એ પરીક્ષિતને આપી દીધું. હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત થયો. પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા. સમયે સમયે બધાએ દેહ છોડ્યો. આ બાજુ પરીક્ષિત મહારાજા રાજા બને છે. અને ભાઈ પાંડવોનો પુત્ર યશસ્વી હતો, જેની રક્ષા કૃષ્ણે કરી હતી. એના રાજમાં શું ખામી હોય? સુંદર મજાનું એનું રાજ ચાલે છે. અને પછી એક દિવસ શિકાર કરવા